ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત જિલ્લાના કોસંબાથી સાવા તરફ જતા રોડ પર એક ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી। તેજસ્વી સંસ્કાર વિદ્યાલયની સામે ખાડામાં યુવકની લાશ મળી હોવાની જાણ કોસંબા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી। ત્યાં જઈને જોતા લાશની ઉપર તેના માત્ર કપડાં દેખાતા હતા। કોસંબા પોલીસે ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલી લાશને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી। તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ પંજાબનો યુવક સિક્યોરિટીનું કામ કરતો હતો। ગઈ તારીખ 19મીના રોજ જોબનજીતસિંહ નામનો 26 વર્ષનો યુવાન ગુમ થયો હતો। એ બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ થઈ હતી। એ અંગે કોસંબા પોલીસે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। હાલ તો હત્યાની આશંકાએ સુરત સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવા માટે તજવીજ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।